દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વાસુદેવ ઘાટ પર યમુના આરતી કરી। દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના કાર્યકાળની શરૂઆત વાસુદેવ ઘાટ પર યમુના આરતી કરીને કરી, જ્યાં તેમના કેબિનેટના સભ્યો અને દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન સચદેવા પણ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં રામ ભજન અને જય શ્રી રામ અને યમુના મૈયા કી જય જેવા નારા લગાવવામાં આવ્યા। આરતી દ્વારા મુખ્યમંત્રી ગુપ્તાએ યમુના નદીની સફાઈ અને સંરક્ષણ માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। આરતી બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના પ્રથમ કેબિનેટ બેઠકનું અધ્યક્ષસ્થાન કર્યું, જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા। સરકારે આયુષ્માન ભારત યોજનાની અમલવારીને મંજૂરી આપી, જે હેઠળ પાત્ર પરિવારોને 5 લાખ રૂપિયાની મફત સારવાર મળશે અને રાજ્ય સરકાર દ્વારા વધારાના 5 લાખ રૂપિયાનું કવરેજ આપવામાં આવશે। આ નિર્ણય ભાજપના ચૂંટણી વચન અનુસાર લેવામાં આવ્યો છે। કેબિનેટ બેઠકમાં અગાઉની સરકારના ખર્ચ પર આધારિત 14 CAG રિપોર્ટ્સને વિધાનસભામાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી। આ પગલું પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે, જેથી જનતા સરકારના કાર્યપ્રણાલી વિશે માહિતગાર રહી શકે। આ પહેલા રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, જે બાદ તેમણે વાસુદેવ ઘાટ પર યમુના આરતીમાં ભાગ લીધો। આ કાર્યક્રમ દ્વારા તેમણે યમુના નદીની મહત્તા પર પ્રકાશ પાડ્યો અને નદીની સફાઈ અને સંરક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી।